એક સુંદર હરિયાળું જંગલ પાસે આવેલા નાના ગામમાં ગૌરી નામની એક દયાળુ અને નિર્ભય છોકરી રહેતી હતી, જેને પ્રકૃતિ, પક્ષીઓ અને જંગલના પ્રાણીઓ સાથે ખૂબ પ્રેમ હતો. ગૌરી રોજ સવારમાં જંગલની પાસે જઈને પક્ષીઓને દાણા નાખતી, વૃક્ષોને પાણી આપતી અને નદીના કિનારે બેસીને પ્રકૃતિની મીઠી શાંતિ માણતી હતી. એક દિવસ તે જંગલમાં થોડું અંદર સુધી ચાલી ગઈ, ત્યારે અચાનક તેને ઝાડીઓમાંથી કોઈ કરુણ અવાજ સંભળાયો. ગૌરી ધીમે ધીમે આગળ વધીને જોયું તો ત્યાં એક નાનું હરણ જમીન પર પડેલું હતું અને તેના પગમાં મોટો ઘા લાગેલો હતો. હરણ ખૂબ ડરેલું હતું, પરંતુ ગૌરીના ચહેરા પરની દયા જોઈને તે શાંત થઈ ગયું. ગૌરીએ તરત જ પોતાના દુપટ્ટાથી હરણના ઘા પર પટ્ટી બાંધી અને તેને પાણી પીવડાવ્યું. પછી ગૌરીએ હરણને સાંત્વના આપી કહ્યું કે ડરશો નહીં, હું તારી મદદ કરીશ. ગૌરી હરણને ધીમે ધીમે ઊભું કરાવીને નજીકના વૃક્ષ નીચે બેસાડે છે અને વિચાર કરે છે કે હવે આ બિચારા પ્રાણીને કેવી રીતે બચાવવું. ત્યારે જંગલના થોડા પક્ષીઓ અને ખિસકોલી ગૌરીની આસપાસ ભેગા થવા લાગે છે, જાણે તેઓ પણ આ દયાળુ છોકરીની મદદ કરવા તૈયાર હોય. ગૌરી હરણની સંભાળ રાખતી રહે છે અને મનમાં નક્કી કરે છે કે તે હરણને સંપૂર્ણ રીતે સાજું કરશે, ભલે તેને કેટલો પણ સમય કેમ ન લાગે. અને આ રીતે ગૌરી અને ઘાયલ હરણ વચ્ચે એક અજબ મિત્રતા શરૂ થાય છે, જે આગળ જઈને આખા જંગલ માટે એક અનોખી કહાની બનવાની હતી. ગૌરીએ ઘાયલ હરણને વૃક્ષની નીચે આરામથી બેસાડ્યું અને દરરોજ તેની સંભાળ રાખવા લાગી. તે સવાર થતાં જ જંગલમાં આવતી, હરણ માટે તાજું પાણી લાવતી, લીલા પાન અને નરમ ઘાસ એકઠું કરીને તેને ખવડાવતી અને પ્રેમથી તેની સાથે વાતો કરતી. ધીમે ધીમે હરણનો ડર ઓછો થવા લાગ્યો અને તેને ગૌરી પર વિશ્વાસ થવા લાગ્યો. થોડા દિવસોમાં જંગલના બીજા પ્રાણીઓ પણ ગૌરીની દયાળુતા જોઈને તેની આસપાસ આવવા લાગ્યા. ક્યારેક ચકલી પોતાના ચાંચમાં નાનકડા બીજ લાવીને મૂકી દેતી, ખિસકોલી મીઠા ફળ લઈને આવતી અને વાંદરો ઝાડ પરથી તાજા પાન તોડી લાવી દેતો, જાણે આખું જંગલ ગૌરીની મદદમાં લાગી ગયું હોય. ગૌરી રોજ હરણના ઘા પર જંગલની ઔષધીય પાંદડા લગાવતી અને તેને ધીરજ આપતી કે જલ્દી તું ફરી દોડવા લાગશે. દિવસો પસાર થતાં હરણ થોડું થોડું ચાલવા લાગ્યો અને તેની આંખોમાં ખુશી દેખાવા લાગી. ગૌરીને પણ ખૂબ આનંદ થતો, કારણ કે તેને લાગતું હતું કે પ્રેમ અને દયા દ્વારા કોઈ પણ મુશ્કેલી દૂર કરી શકાય છે. પરંતુ એક દિવસ અચાનક જંગલમાં શિકારીઓ આવવાની ખબર ફેલાઈ અને બધા પ્રાણીઓ ડરી ગયા. ત્યારે ગૌરીને સમજાયું કે હવે માત્ર હરણને સાજું કરવું જ નહીં, પરંતુ આખા જંગલને બચાવવું પણ જરૂરી બનશે. અને આ વિચારે ગૌરી એક મોટો નિર્ણય લે છે, જે તેની અને જંગલના પ્રાણીઓની કિસ્મત બદલવાની શરૂઆત બનવાની હતી. શિકારીઓ જંગલમાં આવ્યા છે એવી ખબર મળતાં જ બધા પ્રાણીઓ ખૂબ ડરી ગયા અને જંગલમાં અફરાતફરી મચી ગઈ. ત્યારે ગૌરીએ હિંમત રાખીને વિચાર કર્યો કે જો બધા મળીને સમજદારીથી કામ કરશે તો જંગલને બચાવી શકાય છે. ગૌરીએ તરત જ હરણ, વાંદરો, ખિસકોલી અને પક્ષીઓને ભેગા કર્યા અને એક યોજના બનાવી. વાંદરાઓને કહ્યું કે તેઓ ઊંચા ઝાડ પર ચઢીને શિકારીઓ ક્યાં છે તે નજર રાખે. પક્ષીઓને કહ્યું કે જો કોઈ ખતરો નજીક આવે તો તરત જ ઊંચા અવાજે ચી ચી કરીને બધાને ચેતવણી આપે. અને ખિસકોલીઓને કહ્યું કે તેઓ જંગલના નાના રસ્તાઓમાં દોડીને બીજા પ્રાણીઓને સુરક્ષિત જગ્યાએ પહોંચાડે. ગૌરી પોતે હરણ સાથે રહીને તેને હિંમત આપતી રહી, કારણ કે હવે હરણ થોડું ચાલવા લાગ્યું હતું, પરંતુ હજી પૂરતું તંદુરસ્ત ન હતું. થોડા સમય પછી વાંદરાઓએ ઝાડ પરથી સંકેત આપ્યો કે શિકારીઓ જંગલના મધ્ય ભાગ તરફ આવી રહ્યા છે. ગૌરીએ તરત જ બધાને શાંતિથી છુપાઈ જવાની સલાહ આપી અને હરણને લઈને એક સુરક્ષિત જગ્યાએ પહોંચી ગઈ. પક્ષીઓના અવાજથી બધા પ્રાણીઓ સાવધાન થઈ ગયા અને કોઈ પણ શિકારીઓની નજરમાં ન આવ્યા. શિકારીઓ ઘણો સમય સુધી જંગલમાં ભટકતા રહ્યા, પરંતુ તેમને કોઈ પ્રાણી ન દેખાયું, એટલે તેઓ નિરાશ થઈને પાછા જવા લાગ્યા. આ બધું જોઈને જંગલના પ્રાણીઓ ગૌરીની બુદ્ધિ અને હિંમતથી ખૂબ પ્રભાવિત થયા, કારણ કે તેની સમજદારીથી આખું જંગલ બચી ગયું હતું. અને તે દિવસથી બધા પ્રાણીઓ ગૌરીને પોતાનો સાચો મિત્ર માનવા લાગ્યા. જ્યારે હરણ પણ હવે લગભગ સાજું થઈ ગયું હતું અને તેની આંખોમાં ગૌરી માટે આભાર અને પ્રેમ ઝળહળી રહ્યો હતો. પરંતુ હજુ એક અંતિમ ઘટના બાકી હતી, જે ગૌરી અને જંગલના પ્રાણીઓની મિત્રતાને વધુ મજબૂત બનાવવાની હતી. શિકારીઓ જંગલમાંથી પાછા જતા આખા જંગલમાં ફરી શાંતિ છવાઈ ગઈ અને બધા પ્રાણીઓ ગૌરીની હિંમત અને દયાળુ સ્વભાવ માટે તેના આભારી બન્યા. ગૌરી રોજની જેમ હરણને મળવા આવી ત્યારે તેણે જોયું કે હરણ હવે સંપૂર્ણ રીતે સાજું થઈ ગયું છે અને ખુશીથી જંગલમાં દોડવા તૈયાર છે. હરણ ગૌરીની આસપાસ પ્રેમથી ફરવા લાગ્યું,
જાણે તે પોતાની રીતે આભાર માનતું હોય. ત્યારે જંગલના બધા પ્રાણીઓ પણ ત્યાં ભેગા થયા અને જાણે ગૌરી માટે એક નાનો ઉત્સવ જ શરૂ થઈ ગયો. પક્ષીઓ મીઠું ગાવા લાગ્યા, વાંદરાઓ ઝાડ પરથી ઝૂલવા લાગ્યા અને ખિસકોલીઓ દોડતી ભરવા લાગી. ગૌરીને એક ક્ષણે સમજાયું કે દયા અને પ્રેમથી માણસ અને પ્રકૃતિ વચ્ચે કેટલો સુંદર સંબંધ બની શકે છે. હરણ હવે જંગલમાં સ્વતંત્ર રીતે દોડવા લાગ્યું, પરંતુ તે ગૌરીને ક્યારેય ભૂલ્યું નહીં. અને જ્યારે પણ ગૌરી જંગલમાં આવતી ત્યારે તે ખુશીથી તેની પાસે આવીને ઊભું રહેતું. સમય જતાં ગૌરી અને જંગલના પ્રાણીઓ વચ્ચે એવી ગાઢ મિત્રતા બની ગઈ કે આખું જંગલ તેને પોતાની રક્ષક અને સાચી મિત્ર માનવા લાગ્યું. ગામના લોકો પણ ગૌરીની આ કહાની સાંભળી ખૂબ પ્રેરિત થયા અને તેમણે નક્કી કર્યું કે તેઓ પણ પ્રાણીઓ અને પ્રકૃતિની રક્ષા કરશે. આ રીતે એક નાની દયાળુ છોકરીની કરુણાથી માત્ર એક હરણનું જીવન જ નહીં, પરંતુ આખા જંગલમાં પ્રેમ, વિશ્વાસ અને મિત્રતાનો સુંદર સંદેશ ફેલાયો. અને આ કહાની બધાને શીખવી ગઈ કે જો દિલમાં દયા હોય તો માણસ દુનિયામાં કોઈ પણ સારો બદલાવ લાવી શકે છે.